જ્યારે પણ હું દર્દીને એમ કહું ને કે ઈંડા ખાતા જાઓ, તમારી તબિયત માટે બહુ સારા અને બાળકોને તો ખાસ આપવા, ત્યારે દર્દી શું કે ખબર? એમાં પણ પાછો ઉનાળો ચાલુ છે તો દર્દી એમ કે ઉનાળામાં ઈંડા થોડી ખવાય, ગરમ ના પડે? હવે એ જ બાળક આખો દિવસ પડીકા પર જીતું હોય, કુરકુરા, વેફરું, ભૂંગળા એ જ ખાતો હોય કે જે ખરાબ તેલમાં તળેલા હોય અને એમાં ચરબી સિવાય કાંઈ પોષણ ના મળતું હોય, એ ખવડાવે, એ ગરમ ના પડે. જ્યારે ઈંડા જેમાં 6 ગ્રામ પ્રોટીન હોય, વિટામિન B12 હોય, વિટામિન D હોય, કોલિન હોય કે જે બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય, એ ગરમ પડે. સમજે જ નહીં દર્દી, કેટલું સમજાવીએ તો પણ. ને આ પડીકા ખાવા દે, ખા ને બેટા ખા, એ ગરમ થોડા પડે. તો ઈંડા બે ઝીઝક આપો, કાંઈ ગરમ બરમ ના પડે અને આવા પડીકાથી દૂર રાખો. અને ગરમ પડે એ અફવા છે, એને ખોટી ના ફેલાવો, મહેરબાની.